કરો છો કેવો નહીં ખબર પડે ને, કેટલો શેર થાય વિડીયો, કેટલા જણા જોવો એ ચેક કરશું. વાહ ભાઈ વાહ, તો મિત્રો ફાઇનલી શેળો આવી જાય અને એક મસબા નથી તઈને છે ભાઈ, આખું પિયર દેખાઈ જાય ને મસ્ત સોકી ઈ તાજા હોય. ફાઇનલી મોટા મોટો રાઉસ એક આવડો હતું ભાઈ, આને કહેવાય શેળવું પણ આમ કહેવાય રાઉસ ભાઈ. ઓહ ફરાડ્યો ઢાંગર તો આવડી બધી ઢાંગરનો હમસા. ફાઇનલી આપણે કેન પેન લઈ લીધું ખાલી મારા વાલા પાણીનું અને હવે જઈ રહ્યા છીએ ને બહાટીને ધબધબાટી કરે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં રહેવાનું હોય. મારા વિડીયોની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે, તો કન્ટિન્યુ બનાવી રહેજો ને. આપણે હવારના પરમાં વિડીયો શરૂ કરી દીધો છે અને મસબાદમાં ચારે ઘરે આવી જશે. હું મચ્છી છે એ તમને બતાવવામાં આવશે. મારો ભાઈ વાદળા થઈ જાય નેક્સ્ટ લેવલના દરિયા કિનારે આમ જોવો તમે મોજાન બોજાન, વાહ કોઈ વાહ, કાંઈ ઘટે. આમ જોવો તમે યાર મારા વાલા, આમ તમે જોવો શકલાને બેકલાને જોવો જોવો જાય ને. એક મસ્ત દૂર છે ને, બે મસ્ત આમ જોવો અહીંયા હોય ગયા શકલા પાસે હોય. માય ગોટ એ ભટકાઈ નહીં તો સારું થાય, મોજા આપણી જાય ને શકલાને. એ લે 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 લે, ઓ માય ગોડ. તો આપણે તો મસ્ત બાઈચરમાં આવી જશે ને. સૂર્ય ભગવાન રત્નેશ્વર મહાદેવ મંદિરની માથે સોડા કહેવા આવી ગયા છે. કદાચ તમને દેખાતા હોય તો જો અહીંયા એક્ઝેક્ટ મંદિરની બાજુમાં ભાળી એમ ઇધર સડે. બોલો મિત્રો, વિચાર કરો તો આવી રીતનો વિચારમાં નજારો છે. અમારે ધનજીભાઈ ને વીરજીભાઈ આવે છે. ધનજીભાઈ થઈ જશે તૈયાર તો જવાનું છે ને નિશાળે. એટલે હું તમને અત્યારમાં થોડુંક બતાવી દઉં. બાકી અત્યારમાં આગળ મચ્છી આવશે એવા તો તમને બતાવવાનું છું ને. શેળવા તો આજમાં આવ્યા છે. ઓહો કેટલા શેળવા. હે ધનજીભાઈ, વરસાદ આવી જવા? હા ધ્યાન રાખજો, વરસાદ આવી છે. પહેલી થતા ને પછી કહેતા ને કંઈક કીધું નહીં એમાં. હા ટાઈટ હોય ને, ઠંડી તો છે હો મિત્રો, ઠંડી તો હોય ને. વાદળા છે એટલે ઠંડી ન હોય. અમને વાદળો મારો આમ જો તમે યાર. હે તો પણ બંધ રાખવું છે આજમાં એમ કઈ. ફાઇનલી જોઈ છે તો કન્ટિન્યુ ધનજીભાઈ નિશાળે જાય કે ન જાય કે નક્કી નથી હજી. તો મિત્રો ફાઇનલી હું તો અત્યારે જાઉં છું ઘરે અને એક ત્રણવાળા કોઈક ઉતરે છે તો બહાટી જાય છે. આમ કીડો ભીડમાં ખેસો જ મળ્યા. પણ હવે બાકી છે શાક ઉતારશે હું તમને બતાવી. અને ચારે મસ્ત કહેતા હોય ને ઓલો જો નજીક આવી જશે ને. વાદળા મારો ભાઈ નેક્સ્ટ ને ઓલા થવા મળ્યા છે ને. મોજા અત્યારમાં પાછા હાવ જે આમ કહેતા ને તો દરિયો થીર છે. અને ઓલા સૂર્ય ભગવાન છે ને આ વીરજીને મસ્બા દેવું લાગે. બોલો ધનજી વીરજી બે જોવે કે મસ્બો છે કે લે, બોલો વિચાર કરો જવું એ વાદળામાં એમ દેખાય. તો ચાલો બિના રહેજો. ફાઇનલી છે ને સારી મસ્બા બંધાઈ જશે ને શાક ઉતારશે તો હું તમને જાઉં ને શાક બતાવું હું લાવે ને હું નહીં. અને આમ જો વાદળા મારો ભાઈ ઓહો એ કેવા વાદળા. આની આ સાઈડ થોડાક ઓછા છે હતા પણ વૈયા જાય એમ છે. દરિયામાં બહુ બળ છે આજમાં વરસાદનું, એટલે કે વાદળાનું. અને સારે મસ્બા નજીક આવી જશે. અને હું જાઉં છું ના મચ્છી કાંઠે ઉતરશે તમને બતાવો તો બના રહેજો. હું મચ્છી છે હવે તમારે બધાને જોવાનું રહે. એટલે તગારા લેવાળા આવી જાય. મેં આમ જો પાણો લીધો છે કેમ કે માસી મારા વાળા આમાં દૈન્ય છે એમ લાગે મને. તો જોઈ પાણો ફગાવી પછી ભાગે ને તો કહેજો કોકો એટલે તો પાણી જોયું. આમ જો ઉપર દેખાય એમ જેમ કેમેરામાં છે ને પાણા ફગાવ્યું તો મારું બેટું ફોકસ ન થયું. કાંઈ વાંધો નહીં. જો આમ જો સેવ. તો ફાઇનલી મિત્રો આ મસબી લઈને વલકાલા મસબી લઈને ઓલા મસબી આવે છે. 3 મસબાનું શાક ભેગું થાય છે અને 3 મસબાનું શાક ભેગું થઈને 3 આપે આવવાનું છે. તો બના રહેજો. તો મિત્રો ફાઇનલી હવે છે ને શાક આવવાની વાર નથી. 3 મસબાનું શાક ભેગું થઈ ગયું છે ને. હવે આગળ હવે મસબા નાના મોટા મસબામાં નાના મસબામાં બેસી જાય એટલે શાક લઈને આગળ એક બેગ લઈને કાંઠે. તો હું શાક આવી તમારે બધાને જોવાનું રહે બરાબર. બન્યા રહેજો તમારે એરવેર પાઉં મારે જોવાનું છે હો મારા વાલા. લે તો શાક લઈને ધીમે હલાવે છે ને મારો ભાઈ. આમાં પાણીમાં દાવીને છે ને માછલીઓ ફળકવા મળ્યો ને ભાગવા મળ્યું. તણું આવે કે તો અહીંયા કેટલી છે કે બોલો અમારા વીરજી ભાઈ કાળે પણ. અને આમાં માહેલી પાણીમાં તો હોય જ તે પાણી હોય એમાં શાક તો હોય જ તે ખૂટ જ નહીં. મારો વાળા ગમે એટલે મારે તે કેમ કે એક વખત માહેલી વીયાઈ જાય તો તમને ખબર છે મેં ઈંડાળ કેટલી દેખાડી. અબજોની સંખ્યામાં એક માહેલી વીએ તો તેને ઉજરે બસા તો કઈ ન ખૂટે જિંદગીમાં. આવું એવી તો કેટલી ઉજરી જાય ને પછી કેટલી વીયાઈ જાય ને. એટલે આ ભાઈ શું કરે આ પાકું શું આમ કેમ કરે જવો તમે લે લે એટલે એમ કેમ હાલે. અરે માહેલી તો વાત કરો માં યાર. તો આવે છે ધીમે મચ્છી. તો જો ફાઇનલી આ ઢંગ હાલે લે. તો આપણે ખેંચી કાયકા ખેંચીને વી આવશે ને શાક લઈને વી આવશે. 3 મસબાનું શાક ભેગું આવી જશે એટલે કે એને ફેરા નો મારવા પડે ને. આ બાઈ ની બહુ હોશિયાર છે. લે આ ઓનલાઈન માં ધંધો શરૂ કર્યો ઈ પેટી આવી જાય. આવું કામ જ છે તો
ઓ મિત્રો ફાઇનલી આવલે ગુમલા નીંડાળી ગુમલા નીંદાળ મગરું કાટી અને આ પેટીમાં મેં છે ને દૂધ મોકલાવ્યું ઓનલાઈન નો ધંધો શરૂ કરેલો તો ખબર છે ને એ બધું એમ લખો લખો કરી નાખી ઈંડા ને બીંડા ને દરિયા બધું આવડા બધું પીકી લાગે મારા વાલા થીતરા કરી લાગે બોલો ચાક ના આમ જો વીરજીભાઈ લઈ લીધું છે ફાઇનલી આવડા શાક ધોયા વગર પૂગી જાય અહીંયા ને હવે શાક ધોવે તમે જો પાપલેટ આવી ગઈ શેળવા આવી ગયા ચાલો તો તમને ઘરે જઈને બતાવી દે એમ તો મસ્તીનું શાક છે વાહ ભાઈ વાહ તો મિત્રો ફાઇનલી શેળવા આવી જાય અને એક મસબાન નથી ત્રણે મસબાના છે અને એક બેને બે તગારા શેળવા બોલો ત્રણ મસબાના બે તગારા શેળવા સારા કહેવાય પણ એક મસબો તો તમને ખબર છે બે જમણે હો ભાઈ મહિલા ખોટો નડું યાર ખોટો નડું બોલો ઘરે જઈને તમને દેખાડવાનું જ છે ઘરે તમને દેખાડવાનું છે ખોટો નડું ને હજી એક મસબાન આવશે આવડા મસબાન બાકી છે ઓલો ત્રણ મસબાન આવી ગયું એક આનકાલો નજીકનો છે ને એનો હજી બાકી છે એની પાસે ત્રણ હતું કે અલગ તો કે અમારે અલગ રાખો તો એ કે રાખો અલગ એલા લે હા ઓહ ફરાડ્યો ઠાંગરનો હમસકલ કા હા તો જા અને આમાં છે પાલવા મિત્રો પાલવા આમ જો કૂદ મિત્રો કોઈ કહેતા આવદે ને મોટો સોરાય મિત્રોને ખાવા ઉગે કે મિત્રોને ખાવા આવદે તો સબસ્ક્રાઇબર ને આપી દેવું હે ત્રાહું છે ત્રાહું ના બરાબર ઓકે ગુડ તો ઉપાડી ગયો માણા સબસ્ક્રાઇબર ને ખવડાવવું એમ થાય પણ મારો બેટો મારો હાથ પાછો પૂગે ની બહુ લાંબો નથી હું ટૂંકો છે કન્ટિન્યુ તો બીજું ઓલા શાક લઈને જેલા જાય છે તો આવડા શાક લઈને આવી જાય ને આવડા તો મારો બેટો કઈક વજન વાળું લઈને આવ્યો લોખંડનું બ્રાન્ડ વસ્તુ હે મિત્રો મેં તો ગુમલા અલગ રાખ્યા જો ઓહો તો ફાઇનલી એમ જો ગુમલા રાખ્યા છે મારા સામજી ભાઈ એટલે કે આ અહીંયા તમે વિડીયો મેકો કે મેં કોને આવ બિના રહ્યો એટલે કે આવી જઈશું કા હા તો આવડા છે ને લોખંડની વસ્તુ એક લાવ્યા તમને દેખાડું દરિયામાં લોખંડની વસ્તુ મળે કેટલું વજન વાળું એ એલા ગદી મળે છે આ બ્રાન્ડ તું જો કાઈ નહીં તો ઓલા ત્રણ મસ બાળન સારું આવી ગયું કે કાઈ આમ જો લોખંડની વસ્તુ હું કહેતો ને બ્રાન્ડ વસ્તુ એ આવડી આ બ્રાન્ડ છે તો આ સલાપ અમને કાયમી કવર આવે એવું છે 17000 નો થાય કે આ વધારે અરે આ 13000 નો થાય 13000 નો થાય બોલો ને કેટલો વજન આવે ખબર છે મારો ભાઈ વજન દઈ ને હવે એમાં હા હવે થોડો હાલો ફાઇનલી આપણે કેન પેન લઈ લીધું ખાલી મારા વાલા પાણીનું અને હવે જઈ રહ્યા છીએ ને બાટીને ધબધબાટી કરી દઈને દેખાડી દઈએ શાક અને આવડા ભાઈ લીધો ચલો ખંભે ના આમ જોવો તમે અમારે બે પાણીનું શાક તો આવ્યું કાઈ નો આવ્યું યા વાદળા થઈ ગયા કે વાદળા એના કારણે અને આવડા હા ને આવડા તો પછી છે ને બે જમણ દરિયા મારેલા હતા બે જમણ 9 વખત જાળ નાખ્યા 9 વખત ખેંચ્યા હોશિયાર કરો એ તો ભાઈ રિક્સ હે તો રિક્સ હે મારા વાલા શાક 2 દિન છોડાયું કે પણ એ તો એકલાનું તો નહોતું એ ત્રણ મસ્બન ભેગું કરી લેવા મેં તમને કીધું એ પ્રમાણે ફાઇનલી મોટા મોટો રાઉસ એક આવડો હતું ભાઈ આને કહેવાય શેળવું પણ આમ કહેવાય રાઉસ બધું છે ને એ બે ઢીકલમ તો નંગ છે ભાઈ હાલો ભાઈ કોઈને મેકલાવું છે જલ્દી અમારું ગામનું કહેતા હોય ને તો ગામ છે દયાળ તાલુકો મોવન જિલ્લો ભાવનગર ઉસાકરોડાની બાજુમાં દયાળ ગામ આવેલ છે અને શેળવા મારો ભાઈ આમ જુઓ તમે 7 થી 8 કલાક ગાડી હાકીને આવશો ને તોય તેને શેળવા પગી દે અમારે તાજા શેળવા હોય તો તાજા શેળવા હોય ને તો 7 થી 8 કલાક સુધી આપણે આગું આવે તો તેને આપણે પુગાડી દઈએ એટલું સુવિધા કરી દઈએ કેમ કે થોડો ઘણો બરફ નાખી દઈએ 5-10 કિલો લઈ જાવ ને તો ફાયદો પડે કોન્ટેક્ટ કરીને આવજો એમને કોઈ લેવા આવતા નહીં તમારે શેળવાની પેલો લીધો કોયલા તો એક તગરો પાલવો આવી ગયા છે તો પાલવા ખાવા છે તમારે કોઈને તાજા ભાઈ તાજા હોય એને હું કેમ ભરતવાનું કહો લ્યો કહો 15 આવડા નાના તો આમાં એમ છે ભાઈ આખું પિયોર દેખાઈ જોઈએ ને મસ્ત સોખી ઈ તાજા હોય જો આવી રીતના હોય ને હા આવી રીતના આ પાલો આ હોય પણ આ તો પાણીમાં ડૂબી જાય તોય પાછા થી એટલે આ છે તાજો પણ જો છે ને હા તાજો હે પણ પાણીમાં ડૂબી જાય ને ત્યાં લાલ થઈ જાય નકર પછી આવી રીતના તાજા માલ હોય તાજો માલ બાહી માલ એમ ખબર પડી જાય લે તો થોડો ઘરે આવવાનું છે તમારે સાપ આવવાનું છે ફાઇનલી ને ફેમિલી આજનો વિડીયો આ કેવલના નામનો છે અમારા વાલા તો બધા છે ને સપોર્ટ કરજો તો પછી બતાવશે કેવલ આજ જોરદાર એટલે કે બતાવશે કેવલના પપ્પા પણ કેવલના નામનો વિડીયો રાખીએ તમે બધા કેટલો સપોર્ટ કરો છો કેવલને ખબર પડે ને કેટલો શેર થાય વિડીયો કેટલા જણા જોવો એ ચેક કરશું મેં આજના છે ને આપણે કેવલભાઈ ફીટ 1 મહિનાનો પૂરા થઈ જશે ને આપણે થોડું ઘણું કંઈક ડેકોરેશન ને એવું કરશું તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો આજનો વિડીયો જોવાની ફૂલ મજા આવી છે પણ આમાં નહીં બતાવી ડેકોરેશન ને એવું એ ઓલી ચેનલમાં આવી છે પાછું એમ છે
કા એટલે એલા મગજ ઉયો જો ચારમાં ખબર ન પડી કે તો પણ ઈ હારી ચૂતે કીધું ઈ ખબર તો પડી બધી ફેમિલીને હા તો ખાસ કરીને આપણે ઓલી ચેનલ છે એમાં જોવા જાશો બધા તમારે કેવલભાઈ છે ને 1 મહિનાનો ફિટ થઈ ગયો છે આજમાં એટલા માટે થઈને તમને એના દર્શન કરાવ્યા એટલે કે એને બતાવ્યો એમ તો ચાલો અમારો વિડીયો તમને આજમાં ગમ્યો હોય તો હું ચા પી લઉં પછી હવે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય